લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો ખાસ કરીને કોંગ્રેસ અને વિપક્ષ માટે ખુશી આપનારા સાબિત થયા. ભલે સરકાર ના બની શકી, પણ ભાજપની સીટો ઘટી અને વિપક્ષી દળોની સીટો વધી. આ બધામાં રાહુલને ખુશ થવા માટેના બે કારણ મળ્યા. એક, રાયબરેલી અને બીજી વયનાડ. બંને બેઠકો ઉપર જંગી લીડથી રાહુલને જીત મળી. પણ હવે રાહુલ ગાંધી એક નવી અવઢવમાં મુકાયા છે. રાહુલને હવે એક બેઠક ખાલી કરવાની છે. એક તરફ ગાંધી પરિવારની પરંપરાગત રહેલી રાયબરેલી બેઠક છે અને બીજી તરફ વયનાડ છે, જેના પર તેમને સતત બીજી વાર જીત મળી છે. ત્યારે રાહુલ ગાંધી હવે પોતાના જ સવાલોના જવાબ જનતા પાસે માંગી રહ્યા છે. બે બેઠક પરની જીત ખુશ કરનારી. હવે અસમંજસતા એક બેઠક છોડવાની. રાયબરેલી સાથે ગાંધી પરિવારનો નાતો. 2019માં વાયનાડ બેઠકનો મળ્યો હતો સાથ. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 2 લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. એક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક અમેઠી, જે બેઠક પર તેઓ અગાઉથી જીત મેળવતા આવ્યા હતા. પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ મોદી લહેરને ધ્યાનમાં રાખી 2 બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય તેમના માટે ફાયદાકારક સાબિત થયો. રાહુલને પોતાની અમેઠી બેઠક પર જ હારનો સામનો કરવો પડ્યો, પરંતુ કેરળની વાયનાડ બેઠકે રાહુલ ગાંધીની લાજ રાખી દીધી. આ બેઠક પર જીત સાથે તેઓ સાંસદ પદ જાળવી શક્યા હતા. વર્ષ 2024માં પણ રાહુલે 2 બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. આ વખતે તેઓ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પર જ ચૂંટણી લડ્યા, પરંતુ તે બેઠક અમેઠી નહીં પણ રાયબરેલી હતી. રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી ચૂંટણી લડતા આવતા હતા, પરંતુ આ વખતે રાહુલ ગાંધીને ટિકિટ અપાઈ. ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું, હું મારો પુત્ર રાયબરેલીની જનતાને સોંપું છું. भाई और बहन, मैं आपको अपना बेटा सौंप रही हूँ. भाई और बहन, मैं आपको अपना बेटा सौंप रही हूँ. રાયબરેલી બેઠક પર ઉમેદવારી નોંધાવે તે પહેલા જ તેઓએ વાયનાડ બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. બંને બેઠક પર ચૂંટણી લડનારા રાહુલને જીતનો ડબલ ડોઝ મળ્યો. બંને બેઠક પર રાહુલ ગાંધીએ 3.5 લાખની લીડથી જીત મેળવી. હવે રાહુલ ગાંધીને એક બેઠક છોડવી પડશે. રાહુલ ગાંધીએ પોતાની લોકસભા બેઠક રાયબરેલીની મુલાકાત લીધી અને ત્યાંની જનતાને સંબોધન કર્યું હતું. और रायबरेली के हर एक व्यक्ति ने जो दिया है, ये राजनीतिक डिसीजन नहीं था, ये मोहब्बत का डिसीजन था और इस बात को मैं जिंदगी भर नहीं भूलने वाला हूं. अमेठी की जनता से भी कहना चाहता हूं, मैं रायबरेली का सांसद हूं, मगर जो मैंने आपसे कहा था, जो भी रायबरेली में होगा वो अमेठी में भी होगा. રાયબરેલીમાં રાહુલ ગાંધી સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતા. રાહુલે પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીના વખાણ કર્યા હતા. રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ કરેલા પ્રચારની વાત રાહુલે પોતાના સંબોધનમાં કરી. આડકતરી રીતે ઇશારો આપતા જોવા મળ્યા કે તેઓ રાયબરેલી બેઠક છોડશે અને પ્રિયંકાને આ બેઠક પર ચૂંટણી લડાવશે. जो मेरी बहन ने यहां मेहनत की, 2-2 घंटे सोकर जो मेरी बहन ने रायबरेली में चुनाव में काम किया, उसके लिए मैं दिल से धन्यवाद करता हूं प्रियंका का और आप सब का. રાયબરેલી બાદ રાહુલ ગાંધીએ તેમની બીજી બેઠક વાયનાડની મુલાકાત લીધી. મલપ્પુરમમાં તેમણે જાહેર સભાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ વાયનાડની જનતા સમક્ષ પોતાની અવઢવ રજૂ કરી અને જનતા પાસે જ જવાબ માંગ્યો કે તેઓ કઈ બેઠક પોતાની પાસે રાખે. આ સવાલ પૂછતા તેમણે એ પણ કહ્યું કે ભલે હું કોઈ પણ એક બેઠક પર સાંસદ રહીશ, પરંતુ વિકાસલક્ષી કામો કરવામાં કોઈ ભેદભાવ નહીં રાખું. હું જે પણ નિર્ણય લઈશ તેનાથી બંને જનતા ખુશ થશે. રાહુલ ગાંધી જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે હાજર લોકોએ વાયનાડ બેઠકના નારા લગાવ્યા હતા. The question is, will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? My God is the people of Wayanad. So for me it's very easy. I just go talk to the people and my God tells me what to do.
I will commit to you is that both Wayanad and Raebareli will be happy with my decision. એક તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તેમની બંને બેઠકો પર જનતાનો આભાર માનવા પહોંચ્યા હતા, તો બીજી તરફ દેશના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નવી સરકારની શપથવિધિ યોજાઈ. આંધ્રપ્રદેશમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકેના, તો પવન કલ્યાણે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. વડાપ્રધાન મોદી શપથવિધિમાં સામેલ થયા હતા. જેપી નડ્ડા, નીતિન ગડકરી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓડિશામાં પણ શપથવિધિ યોજાઈ. મોહન માઝીએ સીએમ તરીકેના શપથ લીધા. ઓડિશામાં 24 વર્ષ બાદ રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાઈ હતી. તો રાહુલ ગાંધી માટે રાયબરેલી કે વાયનાડ, આ નિર્ણય લેવો એટલો સરળ નથી. કારણ કે ડર અહીં એ છે કે જો કોઈ એક બેઠક છોડશે તો તે બેઠક પર ફરી ચૂંટણી યોજાશે અને તેવામાં જીતની કોઈ ગેરંટી નથી હોતી. કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના કમલનાથને આવી જ રીતે પેટા ચૂંટણી યોજવાના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જો રાહુલ કોઈ બેઠક છોડશે તો તે બેઠક પર ઉમેદવાર પસંદગીમાં ધ્યાન રાખવું પડશે, જેના કારણે જો ફરી પેટા ચૂંટણી યોજાય તો જીતવાની સંભાવના પ્રબળ રહે અને બેઠક કોંગ્રેસ પાસે જ રહે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.